નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે એક સહાયની વાત કરવી છે કે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના. બરાબર, આ અંતર્ગત કોઈ પણ પરીક્ષા આપ્યા વગર દીકરીઓને ધોરણ 9 થી 12 સુધી કુલ સરકાર છે એ 50,000 રૂપિયાની સહાય કરશે. એ સહાય કઈ રીતે કરશે, સાથે સાથે એના અંતર્ગત છે એ કઈ કઈ વસ્તુઓને શું પાત્રતા છે, શું લાયકાત છે અને કઈ રીતે તમારા એકાઉન્ટમાં છોકરીઓને સહાય મળવા પાત્ર છે. તો આપણે આના અંતર્ગત 4 મુદ્દાઓની ચર્ચા કરવી છે. બરાબર છે. પહેલું, લાયકાત, કે કઈ કઈ વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. બરાબર છે. બીજું, મળવા પાત્ર સહાય કેટલી રકમ હોય છે અને સહાય કઈ રીતે મળશે. આ 3 મુદ્દાઓની ખાસ ચર્ચા આપણે આના અંતર્ગત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર એકદમ નવા છો અને તમે હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાથે સાથે તમારે શું કરવાનું છે, તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી આ યુટ્યુબ ચેનલને પહોંચાડવાનું કામ તમારું છે. સૌપ્રથમ જોઈએ કે આ નમો લક્ષ્મી યોજના છે એનો ઠરાવ છે એ માર્ચ 2024માં થઈ ચૂક્યો છે અને જેની સ્કોલરશિપ છે, સ્કોલરશિપ તો ન કહી શકાય પણ એની સહાય છે એ જુલાઈ 2024ના પ્રથમ માસની અંતર્ગત મળવાની છે. બરાબર છે. તો અહીંયા માત્ર આ સહાય છે કોને મળશે, તો કે માત્ર કન્યાઓને જ મળશે. બરાબર છે. કયા કયા કિસ્સાઓમાં મળવાપાત્ર છે અને કયા કયા કિસ્સામાં મળવાપાત્ર નથી, આ બંનેની ચર્ચા આપણે કરવાની છે. સૌ પ્રથમ જોઈએ કે આ સહાય ધોરણ 9 થી ધોરણ 12 સુધી, એટલે કે ધોરણ 9માં, ધોરણ 10માં, ધોરણ 11 અને ધોરણ 12 એવી રીતના કુલ 4 ધોરણમાં અલગ અલગ સમયે મળવા પાત્ર છે. આ યોજનાનું નામ શું છે, તો યાદ રાખજો, આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના. શું નામ છે, તો કે નમો લક્ષ્મી યોજના, જેનું ઠરાવ છે એ માર્ચ 2024માં થઈ ચૂક્યો છે અને ઓફિશિયલી જુલાઈ 2024 સુધીમાં પ્રથમ હપ્તો છે એ પણ નાખવાની શરૂઆત કરી દેવામાં આવશે. બરાબર છે. જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ પહેલું જોઈએ લાભાર્થીની પાત્રતા, કે વિદ્યાર્થીની છે એ જે તે કન્યા છે એ કોને આ સહાય મળવા પાત્ર છે. તો એને શું, કયા ધોરણમાંથી કરેલું પાસ હોવું જોઈએ. તો યાદ રાખો કે રાજ્યની ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં GSHSCB અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ એટલે કે CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચેની પાત્રતા મુજબ મળે. સૌપ્રથમ કે એનો અભ્યાસ ધોરણ 8 નો, ખાસ અત્યારે 9માં આ વર્ષે આવતી હોવી જોઈએ, એટલે કે ધોરણ 8માં અભ્યાસ ક્યાં ક્યાં કરેલો હોવો જોઈએ, તો કે ખાસ ધોરણ 8નો અભ્યાસ એને સરકારી સ્કૂલ અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળા એટલે કે ગ્રાન્ટેડ શાળા એટલે કે ગવર્મેન્ટ સ્કૂલમાંથી 8મું પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો એને સરકાર જે ગ્રાન્ટ ચૂકવે છે એના અંતર્ગત છે એમને ધોરણ 8નો અભ્યાસ કરેલો હોવો જોઈએ. બીજું, અથવા તો રાજ્યની માન્ય ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં ભણેલા હોય, પણ પ્રાઇવેટ શાળામાં કઈ રીતના, તો કે RTE અંતર્ગત એને ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂરું કરી અને ધોરણ 9માં અભ્યાસ કરવામાં હોય તો પણ એ પાત્ર ગણાશે. અને બીજું કે એમની વાર્ષિક આવક, કુટુંબની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ, 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. એટલે કે આ 3 વસ્તુ હોય. પહેલો તો અભ્યાસ ક્યાં કરેલો હોવો જોઈએ, તો કે એને સરકારી શાળામાં અથવા તો અનુદાનિત શાળામાં. બીજી વસ્તુ કે એને ખાનગી શાળામાં ભણી હોય તો પણ ચાલે, પણ એ RTE અંતર્ગત ભણેલી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે એની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ, તો કે 6 લાખથી ઓછી હોય, એમને જ આ સહાય મળવા પાત્ર છે. બીજી ચર્ચા કરીએ. ચલો, કેટલી મળવા પાત્ર સહાય છે, તો જો એને 50,000 રૂપિયા મળશે. કોઈ પણ છોકરી 9માં હાલ હોય ને તો એને 50,000 રૂપિયા મળશે. હવે 50,000 રૂપિયા કઈ રીતે મળશે, જો આ 50,000 રૂપિયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધોરણ 9 છે ને એના અંતર્ગત દર મહિને 500 રૂપિયા મળશે. કેટલા મળશે, દર મહિને 500 રૂપિયા મળશે. આ માસિક, દર માસ દીઠ 500 રૂપિયા મળશે. કેટલા મહિના સુધી, તો કે 10 મહિના સુધી. એટલે કેટલા રૂપિયા મળશે, તો કે 5,000 રૂપિયા 9માં મળશે. બરાબર. સેમ એવી રીતના 10માં કેટલા મળશે,
તો કે 5,000 મળશે. એટલે 9 અને 10 ધોરણ 9 અને 10 મળીને કુલ કેટલા આપવાના છે? 20,000. એમાંથી 5,000 દર મહિને લેખે આવશે. દર મહિના લેખે 5,000 રૂપિયા આવશે. પછી જો તમે ધોરણ 10 પાસ કરો છો તો તમને બીજા 10,000 મળશે. શું મળશે? તો કે બીજા 10,000 મળશે. એટલે ટોટલ ધોરણ 9 અને 10 આ બંનેથી ટોટલ 20,000 આવી રીતના મળશે. કઈ રીતે? તો કે ધોરણ 9 માં દર મહિને 500 રૂપિયાનો હપ્તો હશે. એવા 10 મહિના એટલે 5,000 પછી 10માં દર મહિને 500 રૂપિયા એટલે કેટલા થશે? 5,000 એટલે 5 ને 5 10,000. બીજું 10,000 10મું પાસ કર્યા પછી એટલે ધોરણ 9 અને 10માં કેટલા મળશે? તો કે 20,000 મળશે. પછી ધોરણ 11 માં જશે ને તો ધોરણ 11 માં એને કેટલા મળશે? તો કે ધોરણ 11 અને 12 આ બંને ભેગા થઈ અને એને 30,000 ની સહાય મળશે. કઈ રીતે મળશે? તો કે 750 રૂપિયા દર મહિને 11માં મળશે. એવા 10 મહિના મળશે એટલે 7,500 મળશે. બીજું 12માં જશે તો બીજા 7,500 મળશે. બરાબર છે? 750 લેકે 7,500 11માં અને એવી રીતના 12માં એટલે 7.5 + 7.5 કેટલા થશે? 15. અને 15માં 12મું પાસ કરો તો બીજા 15 મળવા પાત્ર થશે. એટલે ટોટલ એને 50,000 રૂપિયા છે એ આવી રીતના કંઈક મળવા પાત્ર છે. બરાબર છે? તો ખાસ આ રીતના તમારે યાદ રાખવાનું છે કે દર મહિને આવી રીતના એને હપ્તો ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થશે. કઈ રીતના થશે? તો મિત્રો આમાં ખાસ એવી રીતનું હોય છે કે ડાયરેક્ટ ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર. બરાબર? એટલે તમારું એકાઉન્ટ પર્સનલ વિદ્યાર્થીનીનું છોકરીનું હોવું જોઈએ, અથવા છોકરીનું ન હોય તો એને માતાના ખાતામાં ડાયરેક્ટ દર મહિને 500 રૂપિયા મળવા પાત્ર છે. બરાબર છે? ક્યારે મળશે? તો શૈક્ષણિક વર્ષ જેવું શરૂ થશે એટલે જૂન મહિનાની અંતર્ગત જૂનના અંત સુધીમાં આ પ્રથમ હપ્તો છે એ મળવાની શરૂઆત થઈ જશે. જુલાઈની શરૂઆત સુધીમાં પેલો હપ્તો છે એ મળી જશે. એટલે તમારે ખાસ વિદ્યાર્થીનીનું માતાનું અથવા વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ છે એ ખાસ તમારે ઓપન કરવું પડશે, કેમ કે આ ડાયરેક્ટ બેંકમાં ટ્રાન્સફર થાય છે, ડીબીટી. બરાબર? આમાં કોઈ વ્યક્તિ તમને કોઈ દ્વારા નહીં મળે, કોઈ સ્કૂલમાં નહીં મળે, કોઈ પ્રિન્સિપાલ પણ નહીં આપે. ડાયરેક્ટ તમારા બેંકમાં ટ્રાન્સફર થવાનું છે. બરાબર છે? તો નવા શૈક્ષણિક વર્ષથી તમને આ મળવા પાત્ર છે. એમાં ખાસ અમુક વસ્તુને યાદ રાખજો કે અહીંયા ધોરણ 8માં અભ્યાસ કરીને પછી એને 11 અને 12 સુધી એને મળવા પાત્ર છે. બરાબર છે? બીજું અહીંયા ડાયરેક્ટ વિદ્યાર્થીના માતાના અથવા વિદ્યાર્થીના એકાઉન્ટમાં જમા થશે. બરાબર છે? બીજું અહીંયા ધોરણ એક આ ખાસ મુદ્દો યાદ રાખજો, 2024 અને 25ની રિપીટર વિદ્યાર્થીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબના પાત્રતાને આધારે આ સહાય મળવા પાત્ર છે. આ પણ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું તમને આખું નોટિફિકેશન છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે શાંતિથી અભ્યાસ કરી શકશો. અહીંયા મુખ્ય મુદ્દા જે છે એની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ. બીજું એક તમારે ખાસ યાદ રાખવાનું છે કે તમારી હાજરી રહીને કેટલી થવી જોઈએ? કે તમારી હાજરી કમ્પલસરી 80% થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 80%. જો 80% હાજરીથી ઓછી હશે તો અહીંયા તમને સહાય મળવાનું બંધ થઈ શકે છે. તો તમારે આટલી વસ્તુ છે એ નમો લક્ષ્મી યોજના અંતર્ગત થશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આના અંતર્ગત આપણે જે પણ સહાય મળવાની છે 50,000 રૂપિયાની, આમાં કોઈ પણ જાતની પરીક્ષા આપવાની નથી. ખાસ યાદ રાખજો, તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપ્યા વગર દર મહિને તમારા એકાઉન્ટમાં 500 રૂપિયા 9-10માં અને 750 રૂપિયા 11-12માં મળશે. જેવું તમે 10મું પાસ કરશો એટલે 10,000 એકી સાથે મળશે, અને જેવું તમે 12મું પાસ કરશો એટલે તમને 15,000 મળશે. આવી રીતના કંઈક તમને મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બરાબર? આવી અવનવી માહિતી માટે આપણે અવારનવાર આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા.